રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીનું મોટું ઓપરેશન। રાજકોટ એરપોર્ટ પરથી 10 કરોડની ચાંદી ઝડપાઈ છે। તંત્રએ અંદાજે 400 કિલો ચાંદી જપ્ત કરી છે। વારાણસીથી આ ચાંદીનો જથ્થો રાજકોટ મોકલાયો હતો। સનરાઈઝ પેઢીના વેપારીએ આ ચાંદીનો જથ્થો મોકલ્યો હોવાનો ખુલાસો થયો છે। ચાંદી સામાકાંઠાના વેપારીની હોવાની પ્રાથમિક વિગત છે। તપાસમાં ઇન્કમ ટેક્સ અને જીએસટી વિભાગ જોડાશે। જૂના બિલિંગ ડેટાના આધારે તપાસ તેજ કરાઈ। રાજકોટની 5 અલગ પેઢીઓમાં ચાંદી પહોંચાડવાની હતી। વેપારીઓ ચાંદીના જરૂરી પુરાવા આપવામાં નાકામ રહ્યા। મોટી કાર્યવાહીથી સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ છે। લાંબા સમયથી ચાલતા નેટવર્કનો ટૂંક સમયમાં પર્દાફાશ થશે। સેન્ટ્રલ આઈબીની તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ એરપોર્ટ પરથી 10 કરોડની ચાંદી ઝડપાઈ છે, શું વિગતો? ચોક્કસપણે રાજકોટ એરપોર્ટનું અત્યાર સુધીની સૌથી મોટું ઓપરેશન છે તે આ કહી શકાય છે। સેન્ટ્રલ આઈબીને ગુપ્ત રાહે જે માહિતી મળી હતી તેના દ્વારા સવારથી જ વોચ રાખવામાં આવી હતી ને રાત્રિ દરમિયાન જ્યારે પાર્સલ બહાર નીકળતા હતા ત્યારે પાર્સલ છે તે ચેક કરવામાં આવી હતી અને બોક્સમાં તપાસ કરતા જે ચોંકી ઉઠ્યા હતા 400 કિલો જેટલી આ ચાંદી છે તે જપ્ત કરવામાં આવી છે। જે ચાંદી લાવનાર છે તે કાર્ગો મારફતે આ ચાંદી આવતી હોવાની વિગત સામે આવી છે। જે રીતના તપાસ કરવામાં આવી છે તો બિલિંગ જે પુરાવા આપવાના હોય છે તે આપવામાં નાકામ રહ્યા છે, તેને લઈને આ ચાંદી છે તે સેન્ટ્રલ આઈબી દ્વારા હાલ જપ્ત કરવામાં આવી છે। જે રીતના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટના સામાકાંઠા વિસ્તારની અંદર અલગ અલગ 5 જેટલા વેપારીઓને આ ચાંદી પહોંચાડવાની હોવાની વિગત છે તે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી છે। સૌથી મોટો સવાલ છે કે છેલ્લા કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું તેને લઈને પણ સેન્ટ્રલ આઈબી છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વારાણસીના કાશીથી આ સનરાઈઝ નામની જે પેઢી છે તેમના દ્વારા આ ચાંદીનો જથ્થો છે તે મોકલવામાં આવ્યો હતો। સેન્ટ્રલ આઈબી દ્વારા તપાસને લઈને બપોર સુધીમાં એક પત્રકાર પરિષદ યોજે તેવી શક્યતાઓ છે તે પણ હાલ સેવાઈ રહી છે। બીજી બાજુ જે રીતના મોટા ખુલાસાઓ પણ આગામી સમયમાં થાય તેવી વાત છે તે સામે આવી છે। એટલે કહી શકાય કે અત્યારે સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે, કારણ કે જે રીતના ચાંદી ઝડપાયું છે બિલિંગ વગરનું, ત્યારબાદ ઇન્કમ ટેક્સ અને જીએસટી વિભાગ છે તે પણ આ તપાસમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું ને કેટલા રૂપિયાનું જે સરકારને ચૂનો લગાવવામાં આવ્યું છે તેને લઈને પણ આગામી સમયમાં તપાસ કરવામાં આવે તો પણ નવાઈ નહીં। જી બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।